નમસ્તે ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો ચાલો સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો હજી સવાર પડી ગઈ છે, સવારના 8:30 વાગ્યા છે. પ્રહાન છે એ સ્કૂલે જતો રહ્યો છે અને હવે બસ હું જો બ્રેકફાસ્ટ બનાવવાની તૈયારી કરું છું અને સાથે સાથે બપોર માટે લંચની પણ તૈયારી કરું છું. ચણાની દાળ લીધી છે, દાળ છે એ પલાળી અને રાખી દઈશ. તો આજે બપોરે દૂધી દાળનું શાક બનાવવાનું છે. થોડો ભીંડો પડ્યો છે તો મારે ભીંડાનું શાક પણ ખાવું છે, તો થોડું ભીંડાનું શાક પણ બનાવીશ. એક જ મિનિટ, જો કોઈ આવ્યું છે નીચે. એકચ્યુઅલી માસી આવ્યા હતા ઉપરનું કામ કરવા માટે, ટેરેસ ઉપરનું, અને મારા ફોનમાં છે ને નીચેથી બેલ મારે ને એટલે કોલ આવે, એટલે મારો વિડીયો છે એ બંધ થઈ ગયો હતો. તો ચાલો આજની શરૂઆત કરી દઈએ. આજે મારે પ્રહારની સ્કૂલે પણ જવાનું છે, પોસિબલ થાય ને તો 12 o'clockના. તો બંને ત્યાં સુધીમાં કુકિંગ કરી લઉં, માસી છે બધું કામ પણ કમ્પ્લીટ કરી દઈ, અને પછી મારે જવું છે 12 વાગે. એની સ્કૂલ અહીંયાથી થોડી દૂર છે, એટલે 10 મિનિટ થોડું વહેલું પણ નીકળવું પડશે. ચાલો ફ્રેન્ડ, આજે દિવસની શરૂઆત કરી દઈએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. જો અહીંયા કૂતરા છે ને એ બહુ જ ભસતા હોય છે. જો આ બ્યુટીફુલ વ્યૂ છે અમારા ઘરની સામેથી. કૂતરું જો અહીંયા ગરોળી રહી છે ને, અહીંયા એ મને બહુ ડરાવતી હોય છે. આ કુંડાની પાછળ છે, જો દેખાય છે ફ્રેન્ડ. એનું કહેતી હતી મેં બ્લેન્ડર લીધું છે, તો આ છે બ્લેન્ડર નવું, બોસનું જ લીધું છે. એકચ્યુઅલી બ્લેન્ડરમાં છે ને ઘણી બધી ક્વોલિટીઝ આવતી હતી, પણ 4000 ને 5000 ને એ ટાઈપનું હતું, સાથે ચોપર ને બધી વસ્તુ. પણ મારી મેઇન રિક્વાયરમેન્ટ હતી બ્લેન્ડરનું યુઝ જે છે એ મેક્સિમમ આપણે 2 થી 3 મિનિટ જ કન્ટિન્યુ ચલાવી શકીએ. તો મારો યુઝ મેઇન હતો કે ડેઈલી આપણે દાળ કરીએ, છાશ કરવા માટે, અને એક બીજો યુઝ હતો મારે ચટણી બનાવવા માટે, કે સિંગદાણાનો ભૂકો કરવો હોય કે ચટણી કરવી હોય. આ 3 થી 4 વસ્તુ જ મારી રિક્વાયરમેન્ટ હતી, એટલે પછી મેં આ નાનું અને આ પોસ્ટનું લીધું, બેઝિક વાળું. જો આ ચટણીનો જાર છે, આ છે અહીંયા લગાવી શકીએ, પણ આનો મારે લગાવવું નથી. આને હું મારા ડ્રોવરમાં જ રાખીશ, અને આમાંથી જૂનું છે કાઢી નાખીશ. એકચ્યુઅલી બગડી ગયું છે. એમાં શું થાય છે કે આ નીચે ચકરી હોય છે ને એ રહેતી જ નથી. મેં ઘણું રિપેરને કરાવ્યું, પણ ચકરી છે ને નીકળી જ જાય છે. તો આની સાથે છે ને આ એક અને એક આ 2 અટેચમેન્ટ્સ આવ્યા છે, એક આ આવ્યું છે. ચાલો બધું કાઢી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, આજ તો સવારમાં જ સફાઈ અભિયાન સ્ટાર્ટ કરી દીધું છે. આમ તો નવું ઘર છે એટલે વધારે પડતું ડીપ ક્લિનિંગ કે ડસ્ટિંગ એવું નથી હોતું, પણ ઉપરથી જે પણ કિચન ખરાબ થાય છે એ અત્યારથી જ જો સાફ કરતા રહીએ ને તો લાંબા ટાઈમે બહુ જાજુ ના કરવું પડે. તો મેં સૌથી પહેલાં કિચનની જે ચીમની છે એ કાઢી લીધી છે. મારી જે ચીમની છે આ વાળી એ ફિલ્ટરલેસ ચીમની છે, એટલે એની અંદરથી જે બોક્સ જેવું હતું એ કાઢી અને બસ એને વોશ કરી નાખવાનું. અને અહીંયા આજુબાજુમાં થોડું મને ઓઇલી લાગતું હતું, તો મેં કીધું એ થોડું છે એ આપણે સાફ કરી લઈએ. બાકી આ ચીમની સાફ સફાઈ કરવામાં બહુ જ સારી છે, બહુ જ યુઝફુલ છે, અને નોઇઝ બિલકુલ નથી. એકચ્યુઅલી મેં તો આને ફિલ્ટરલેસ અને સૌથી ઓછો નોઇઝ આ ચીમનીમાં આવતો હોય છે, નહીંતર આપણે જ્યારે ચીમની ફૂલ કરીએ ને ત્યારે એ બહુ જ અવાજ કરતી હોય છે. એટલે મારે એ ટાઈપની ચીમની નહોતી જોતી, એટલે ફિલ્ટરલેસ ચીમની હોય એને સાફ સફાઈ ઓછી કરવી પડે, અને નોઇઝ આનું છે એ સૌથી લોએસ્ટ નોઇઝ છે. એકદમ ફાસ્ટ કરીએ ને તો પણ આનો એટલો અવાજ નથી આવતો, એટલા માટે મેં આ લીધી હતી. અને બહુ સરસ છે, એલિકા કંપનીની છે. તો જો અહીંયા એકદમ બારોબારથી મેં એને મસ્ત મજાની સાફ કરી લીધી છે. અને અમારી જે ચીમની છે એ નાની સાઇઝ મેં લીધી હતી, કેમ કે મારે 3 બર્નરનો ગેસ હતો, એટલા માટે. આનાથી પણ એક મોટી સાઇઝ આવે છે કે 4 બર્નરનો જે મોટો ગેસ હોય એના માટેની, પણ 3 બર્નરના ગેસમાં આ સ્મોલ સાઇઝ છે એ યુઝફુલ થતી હોય છે. તો એકદમ મસ્ત જો એને પણ સાફ કરી લીધી છે. કિચનમાં શું છે કે આમ મેં બહુ જાજુ મેશ નથી રાખ્યું કે વધારે ગંદુ થાય એવું. બસ એક ચીમની છે, અને બાકી જે સાઈડમાં ચા ખાંડના ડબ્બા અને જે પાર્ટીશન જેવું એક કરેલું છે એ જ વધારે દેખાતું હોય એવું છે. તો એ 2 વસ્તુ જ વધારે થોડી સાફ સફાઈ રાખવી પડે છે. બાકી મેં જે ગ્રેનાઇટ પણ એ ટાઈપનો જ મેં લીધો છે, કે જો મેટ ફિનિશ લીધું છે, કે જેથી કરીને એમાં આપણે જે પોતું કર્યું હોય તો પોતુના જે ઉઘડા ડાઘ હોય એ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ પ્લેટફોર્મ પર કે સામે દિવાલમાં ન દેખાય. નહીંતર જે ગ્લોસી ટાઇલ્સ હોય છે આપણે જે, અને પહેલાંની જે નાની ટાઇલ્સ આવતી એમાં શું થતું, આપણે પોતું કરીએ તો
ભીનું પોતું હોય તો આપણે ઉપરથી કોરું કપડું મારવું પડતું, નહીંતર જે એકદમ ઉઘડા જે ડાઘ ને બધી વસ્તુઓ હોય એ એમાં દેખાઈ આવતી હતી. એટલે મેં મેટ ફિનિશ જ કર્યું છે. મેં ટાઇલ્સ પણ એટલે જ સેમી મેટ રાખી છે, અને કિચન પ્લેટફોર્મ, બાથરૂમની ટાઇલ્સ એ બધી વસ્તુ મેં મોસ્ટલી બધું મેટ ફિનિશિંગમાં જ લીધું છે, કે જેથી કરીને વોટર ડ્રોપ્સ છે કે વળિયા ના દેખાય એના માટે. સવારનું જે કામ છે એ પ્રહાન જાય ને એટલે તરત જ હું કરી જ લેતી હોઉં છું. અને એની સાથે સાથે જો મેં પહેલાં થોડી ચા પી લીધી હતી, હવે મારા હસબન્ડને બ્રેકફાસ્ટ આપું છું, તો એની સાથે સાથે હું થોડી ચા પીશ અત્યારે. અને અત્યારે મારે શ્રાવણ મહિનો ચાલે છે, પણ મને મોર્નિંગમાં કંઈ પણ નાસ્તો ભાવતો નથી, અને એમ બી મેં શ્રાવણ મહિનો થોડું મારે ડાયટિંગ થાય એટલા માટે જ મેં કર્યો છે. એટલે બસ સવારે જો અડધો કપ જેટલી હું 2 વખત થોડી ચા પીઉં છું, અને બસ હવે સીધું બપોરનું લંચ જ લઈશ. અને સાથે સાથે જો નીચે પણ થોડું ગંદુ થયું હતું, એટલે મેં થોડું ફ્લોર ક્લીનર જે આવે છે એ નાખી દીધું છે, અને એનાથી થોડું આજુબાજુમાં વધારે સાફ કરી લઈશ. આમ તો માસી બધું કરતા જ હોય છે બપોરના ટાઈમ પર, પણ અત્યારે થોડું બગડ્યું છું, તો મેં અહીંયા બધું અત્યારે મારી રીતે પ્રોપર એક સાફ સફાઈ કરી લીધી છે. માસી શું છે કે બપોરે આવે પછી એ બધું બાકીનું બધું કામ કરે, અને પછી રોટલી બનાવે ત્યાં સુધી પ્લેટફોર્મ આમનામ પડ્યું હોય, અને અચાનક કોઈક ને કોઈક હમણાં તો ગેસ્ટ આવતું જ હોય છે. મારા હસબન્ડ અચાનક ગમે એને કોઈ ડૉક્ટર છે કે ગમે એને લઈને આવી જતા હોય છે ઘર જોવા માટે, એટલે બને એટલું બાથરૂમ્સ છે, પછી કિચન છે, અને મેઇન છે બેડરૂમ્સ વગેરે, એ બધી વસ્તુઓ એકદમ પ્રોપર ઉઠ્યા પછી પ્રોપર પહેલાં જ કરી દઉં. ઘર એક થોડું ક્લીન થઈ જાય એટલે અચાનક કોઈ પણ આવી જાય ને તો આમ થોડુંક પ્રેઝન્ટેબલ લાગે, એટલા માટે. હજુ પાણીનો ગોરો પણ ભરાઈ ગયો છે. આમાં જે મારો સિંકમાં જે નળ છે ને એમાં એક છે એ અંડર સિંક આરો છે, મેં સિંકની નીચે એક આરો ફિટિંગ કરાવ્યું છે. તો એક છે એ ડાયરેક્ટ પીવાનું પાણી આવે છે, અને એકમાં યુઝ કરવાનું આવે છે. અહીંયા છે ને મારે લખવું પડશે કે આ પીવાનું પાણી છે કે કોઈક આરો કોઈક નિશાન કરવું પડશે, કેમ કે અજાણ્યા લોકો આવે ને તો એમને આઈડિયા નથી આવતો કે કયો યુઝ કરવાનો છે નળ અને કયો આરોનો છે. અને સાથે સાથે ઉપરના જે પણ ગ્લાસ વગેરે હું રાખું છું, એક મેં થોડું રેક બનાવ્યું છે, તો એની પણ સફાઈ કરી લીધી છે હારોહાર, કેમ કે ખુલ્લી વસ્તુઓ જાજી નથી, 1-2 વસ્તુઓ જ મેં ખુલ્લી રખાવી છે, બાકી તો મોસ્ટલી મેં આખું કિચન પેક જ રખાવ્યું છે. રાહને સ્કૂલેથી લઈ આવ્યા છીએ. રાહની સ્કૂલે જવાનું હોય ને ત્યારે બહુ થાક લાગે. અડધો દિવસ તો તારી સ્કૂલ માટે જ જવું પડે. જો આ છે ને રાહને વેનસડે પહેરવાના શૂઝ નહોતા, તો લઈ આવ્યા છીએ અમે. જો આમાં બેગને એટલે હું જ લઈને આવી ગઈ પછી એને. તો ફ્રેન્ડ પછી છે ને પ્રહાનને હું જ લઈને આવી ગઈ, કેમ કે આજે મેં બેનવાળાને ના પાડી હતી કે હું જવાની છું. સ્ટેશનરીએ પ્લસ ગેટ પાસ લેવાનો હતો, એટલે પ્રહાનને હું લઈને આવી ગઈ છું. તો ચાલો હવે બાકીનું જે બધું માસી નીચે ગયા હતી, ઊભો રહે અહીંયા. ચાલો હવે ફટાફટ શાક બનાવી નાખીએ. બાકી રોટલી તો બનાવી નાખી છે, અને 1:30 વાગવા આવ્યો છે. આજે મારે લેટ થઈ ગયું. સ્કૂલે જવાનું હોય એટલે ત્યાં પાછું મારે બીજા મેડમને પણ મળવાનું હતું ને એવી રીતના 1-2 કામ હતા એટલે. તો ચાલો ફ્રેન્ડ, જો અહીંયા પ્રહારનું જમવાનું છે, ભીંડાનું શાક છે, રોટલી, અને અહીંયા છે શીરો, અને અહીંયા મેં બનાવ્યું છે રોટલો, અહીંયા ભીંડાનું કોરમોરું શાક, એ ગરમા ગરમ છે શીરો આજે તો હમણાં જ બનાવ્યો ફટાફટ. અને અહીંયા છે જો આ બધા અથાણા અને શીરો, અને આ થોડુંક દૂધી દાળનું શાક જ બનાવ્યું છે. ચાલો તો ચાલો જમી લઈએ. હવે જો બપોરે લંચ થઈ ગયું, એ પછી થોડી વાર રેસ્ટ કર્યો હતો. મારા હસબન્ડ બી અત્યારે જતા રહ્યા છે, અને ઇવનિંગનો ટાઈમ છે, કદાચ 5-5:30 વાગ્યા હશે. માસી પણ જે સાંજનું છે કામ કરીને પાછા જતા રહ્યા છે. હવે હું ચા બનાવવા આવી ગઈ છું, અને અહીંયા મેં બાલ્કની ખોલીને તો બહુ મસ્ત હવા આવતી હતી. અત્યારે આમ જોવા જઈએ ને તો વેધર બહુ સરસ છે, નથી તડકો, અને ગરમી તો છે, હ્યુમિડિટીના લીધે બફારો તો બહુ જ લાગે છે અહીંયા. પણ આમ જ્યારે ઠંડા ઝાડ નીચે કેમ ઊભા હોય ને તો એકદમ મસ્ત ઠંડી હવા આવતી હોય છે. તો થોડી વાર ત્યાં ઊભી આજુબાજુમાં જોયું, કેમ કે ત્યાં બર્ડ્સ બહુ બધા હોય છે ત્યાં નીચે. અને બસ હવે ચા બનાવવા આવી ગઈ છું. પ્રહાન કદાચ હજી સૂતો હશે, અને ખબર નથી શું કરતો હોય, અને ક્યાં પછી એ કંઈક ગેમ રમતો હશે. તો ચલો ફટાફટ આપણી સાંજની છે એ ચા બનાવી લઈએ. સાંજના ટાઈમમાં એવું થાય છે મારે થોડી પણ મારે ચા પીવા તો જોઈએ જ, નહીં તો ત્યાં સુધી છે કે ઊંઘ નથી ઉઠતી, અને એના પછી આમ સાંજનો જે રાત સુધીનો ટાઈમ હોય છે ને એ એકદમ જલ્દીથી નથી નીકળતો, તો એમાં થોડુંક આમ સુસ્તી જેવું લાગ્યા કરે. એના કરતાં બેટર છે કે થોડી ચા પી લઈએ મસ્ત આદુવાળી, અને આજ તો મને મન થયું હતું કે એલચી પણ નાખું, એટલે આદુ અને એલચીવાળી એકદમ મસ્ત અહીંયા ચા બનાવીશ, અને પછી આરામથી રૂમમાં હું રીડિંગ કરતાં ચા પીશ.
હવે નવા ઘરે આવીને મેં છે ને અમુક હેબિટ્સ પાડી દીધી છે કે સવારે તો એમ બી વહેલું જ ઉઠવાનું હોય છે, તો જેટલું બી નવું કામ હોય એ બને એટલું મોર્નિંગમાં જ કમ્પ્લીટ કરી દેવાનું. કેમ કે મોર્નિંગમાં શું છે, માસી આવતા હોય છે તો મારે ઘરના બીજા કામનું ટેન્શન ના હોય, પણ જે એક્સ્ટ્રા કામ હોય કે જેમ કે કોઈ કિચનમાં જો આજે નાની મોટી સફાઈ કરી, એવી રીતે કોઈ બેડરૂમમાં વોર્ડરોબ આપણે ઠીક કરવાના હોય, કોઈ નીચેની વસ્તુ હોય, તો એ બધું મોર્નિંગમાં જેટલું કામ પૂરું થઈ જાય ને એટલી જ મજા આવતી હોય છે. કેમ કે સાંજના ટાઈમ પર તો જેમ સાંજ થતી જાય છે ને એમ ખબર નહીં શું હોય, મારી તો એનર્જી એકદમ લો થતી જતી હોય છે. મને સાંજે એકદમ એક્ટિવલી કામ કરવું બહુ નથી ગમતું હતું, નવું કામ કાઢવાનું. એટલે બેટર છે કે કોઈ પણ નવું કામ કાઢવાનું હોય ને તો હું રાતે જ વિચારી લઉં કે કાલે મોર્નિંગમાં આ કામ પર લાગી જવાનું છે, એટલે હું મોર્નિંગથી જ એ કામ પર લાગી જાઉં તો બપોર સુધીમાં એ કામ છે એ પૂરું થઈ જાય. અને હવે ઘણા સમય પછી બુક રીડિંગનો ટાઈમ મળ્યો છે, તો જોતી હતી કે મારી બુક કઈ રીડ કરું અને અહીંયા કઈ છે. પણ એવાળા જે સેક્શનમાં મારા હસબન્ડની મોસ્ટ ઓફ બધી બુક્સ છે, અને જે વધી હતી બુક્સ એ બધી મેં મારી અમુક બુક્સ છે એ આવાળા રેકમાં રાખી છે. આટલી બધી બુક્સ જે અહીંયા દેખાય છે ને એમાં નહોતી સમાતી, એટલા માટે અમારે ફરજિયાત અહીંયા બારે રાખવી પડી. તો ચાલો હવે બુક રીડિંગ કરીશું, અને સાથે સાથે હું થોડું રાઇટિંગ લખતી પણ જાઉં છું કે જેથી કરીને જે બી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ લાગે એ ટોપિક છે એ નોટ ડાઉન કરી શકું. તો હવે આરામથી હું અહીંયા ચા પીશ. અને અત્યારે પ્રહાન છે એ સૂતો હતો, કેમ કે નહીંતર તો એ અમારી આજુબાજુમાં કંઈક મને ડિસ્ટર્બ કરતો જ હોય. અને અહીંયા સાંજના ટાઈમ પર હું ભાખરી બનાવતી હતી, અને પ્રહાન છે એ એની ફ્રેન્ડ દિશાલી સાથે વિડીયો કોલમાં વાત કરતો હતો. અને મારા હસબન્ડ આવી ગયા હતા, તો મેં કીધું એક નાની એવી ક્લિપ તમે પણ લઈ દો. આમ તો એ પ્રહાનની નાની ક્લિપ્સ આવી રીતના હોય ને એ લેતા જ હોય છે. તો જો અહીંયા મારી ભાખરી બને છે, સેવ ટમેટાનું શાક બની ગયું છે એમના માટે. એટલે મારે બીજું કંઈ આજે બનાવવાનું નથી, એટલે ફટાફટ જે રાતનું ડિનર છે એ કમ્પ્લીટ જો ઓલમોસ્ટ અહીંયા થઈ ગયું છે. એક પ્રહાન જે નાની ભાખરી બનાવે ને એ જ બાકી છે હવે. તો જો ફ્રેન્ડ્સ, હવે અહીંયા જમીને ફ્રી થઈ ગયા છીએ, અને હવે થોડું રિલેક્સિંગ ટાઈમ છે. તો બસ આ વિડીયોને જો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. જલ્દી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જો આ વિડીયોને લાઇક શેર ન કર્યો હોય તો જલ્દીથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ફ્રેન્ડ્સ, આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. લાઇક કરવું, શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. ચાલો મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.